સુરતમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. લિંબાયત પોલીસની હદમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ફરી એક વખત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને 30 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. સન્ની નામના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. શહેરના રંગીલા ટાઉનશીપના ટેરેસ પર જુગારધામ ચાલતું હતું અને જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર આ જુગારધામ ચાલતું હતું. ત્યારે એસએમસીએ રેડ પાડીને જુગારિયાઓને રંગે હાથ ઝડપી લીધા છે. બાંબુ વડે પ્લાસ્ટિક બાંધીને જુગારધામ ચલાવાઈ રહ્યું હતું અને એસએમસીની ટીમ દ્વારા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી રેડ પાડવામાં આવી હતી તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે રેડ દરમિયાન સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ કૂદી પડ્યો હતો અને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સન્ની હાલમાં ફરાર છે. લિંબાયત પોલીસના નાક નીચે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે અને લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.